નમસ્કાર વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, આજનો વિડીયો ખાસ ધોરણ 10માં એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે છે કે જેમની અંદર એડવાન્સ કોમર્સ શું છે, એડવાન્સ કોમર્સની અંદર કઈ કઈ એક્ઝામ્સ આપણે આપવાની હોય છે, એ એક્ઝામથી કઈ કઈ કોલેજમાં એડમિશન મળે છે, એ કોલેજીસની ફી સ્ટ્રક્ચર શું છે, એ ભણવાનું પૂરું થયા પછી એ કોલેજની પેકેજીસ કયા કયા છે, આ બધી જ ઇન્ફોર્મેશન આજે તમને વિડીયોમાં મળવાની છે. અને ખાસ સૌથી વધારે મહત્ત્વનું કે આ પ્રોગ્રામ 2 વર્ષ દરમિયાન આપણે કેવી રીતે રન કરવાના છીએ એની પણ ઇન્ફોર્મેશન આપણને આ વિડીયોમાં આજે મળશે. તો ચાલો શરૂ કરીએ એડવાન્સ કોમર્સની માહિતી. અત્યારે ધોરણ 10ની અંદર પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના વાલીઓના મનમાં એક પ્રશ્ન છે, ધોરણ 10ની પરીક્ષા પૂરી થાય પછી મારા બાળકનું કેરિયર શું, એને કઈ લાઇનમાં જવાનું છે, એ લાઇનમાં ગયા પછી એનું આગળ કેરિયર બનશે કે નહીં. તો એના માટે હવે સમત્વ એડવાન્સ કોમર્સ એક ઓપ્શન ભાવનગરમાં સૌ પ્રથમવાર આવી રહ્યો છે કે જેની અંદર એડવાન્સ કોમર્સમાં વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12નું ગુજરાત બોર્ડ એ વસ્તુ ભણાવવામાં આવશે. સાથે સાથે આઈપીમેટ અને જીપમેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામ કે જેનાથી MBAની અંદર એડમિશન મેળવવા માટે એક સારી એક્ઝામ છે, એ આપણે એક્ઝામ ઉપર ફોકસ કરવામાં આવશે. અને સાથે સાથે CA ફાઉન્ડેશનનો બેઝ એ પણ સ્ટ્રોંગ કરવામાં આવશે. તો આ સમત્વ એડવાન્સ કોમર્સનો એક એવો પ્રોગ્રામ છે કે જેની અંદર બાળક જ્યારે ભણવાનું પૂરું કરીને બહાર જશે ત્યારે એ આખું અલગ પ્રેક્ટિકલ તૈયાર થઈને બહાર જવાનો છે. કોઈ પણ વિદ્યાર્થી એડવાન્સ કોમર્સની અંદર એડમિશન લીધા પછી જ્યારે એ બહાર નીકળશે તો બહાર નીકળ્યા પછી કોઈ એક સારી કોલેજમાં જો એડમિશન મેળવશે તો એ કોલેજની અંદર એડમિશન મેળવ્યા પછી એમાં ભણતર પૂરું કર્યા પછી એનું પેકેજીસ ખૂબ સારું હોય છે. એવરેજ પેકેજ તમે જુઓ તો 30 લાખથી વધારે હોય છે અને હાઈએસ્ટ પેકેજ તો 1 CRથી ઉપર પણ છે. પણ માની લો કે કોઈ પણ સ્ટુડન્ટ એવો છે કે જેણે એક્ઝામ ક્રેક નથી કરી શક્યા તો એના માટે બીજા ઘણા બધા ઓપ્શન્સ છે. CA બની શકે છે, બેન્કિંગ, ફાઇનાન્સ, સ્ટોક માર્કેટ, MBA ફ્રોમ ટોપ બિઝનેસ સ્કૂલ, CMA, CF, CFA, UPSC, IAS એવી ઘણા જ પ્રકારની એક્ઝામ એ બહુ ઇઝીલી ક્રેક કરી શકશે. એના માટે એણે એડવાન્સ કોમર્સ ખૂબ સારી રીતે ભણવું પડે છે. ત્યાર પછી સૌથી વધારે જે મહત્ત્વની વસ્તુ છે એ આ કે અત્યારે ધોરણ 12 પૂરું કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય તો એને શું કરવું પડે? સૌથી પહેલાં 12મું ધોરણ પૂરું કર્યા પછી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવું પડે. 3 થી 4 વર્ષનું ગ્રેજ્યુએશન હોય છે. એ પછી એને કેટની એક્ઝામ આપવી પડે અને કેટ એક્ઝામ ક્રેક કર્યા પછી એને સારી MBAની કોલેજમાં એડમિશન મળે છે. આ ટ્રેડિશનલ રૂટ છે. પણ હવે આપણી પાસે સમત્વ આઈપીમેટ રૂટ છે કે જેની અંદર બાળકે માત્ર 12મા ધોરણની એક્ઝામ પૂરી કર્યા પછી એક આઈપીમેટ એક્ઝામ આપવાની હોય છે, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આ એક્ઝામ ક્રેક કરી નાખે તો વિદ્યાર્થીને સીધું 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ BBA પ્લસ MBA એટ IIM એની અંદર એડમિશન મળી જાય છે. જેથી કરીને અહીંયા વિદ્યાર્થીને કેટની એક્ઝામ દેવાની જરૂર નથી, એને કોઈ વેઇટિંગમાં નથી રહેવાનું કે કેટ એક્ઝામ આપવી પડશે. અહીંયા એને કેટ એક્ઝામ આપવી પડશે. અહીંયા આગળ ડાયરેક્ટ ઇન્ટિગ્રેટેડ કોર્સની અંદર કેટ એક્ઝામ વગર પણ એડમિશન લઈ અને પોતાનું કરિયર ખૂબ સારું બનાવી શકે છે. સમત્વ એડવાન્સ કોર્સની અંદર એક હાઇબ્રિડ મોડેલ તૈયાર કરવામાં આવેલું છે. એક એવું હાઇબ્રિડ મોડેલ કે જેની અંદર વિદ્યાર્થીને 11 અને 12 કોમર્સમાં ગુજરાત બોર્ડની સાથે સાથે આઈપીમેટ અને જીપમેટ જેવી એક્ઝામની પ્રિપરેશન કરાવવામાં આવે છે, જે IIMની અંદર એડમિશન લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. અને સાથે સાથે CA ફાઉન્ડેશન એનો બેઝ પણ ક્લિયર કરવામાં આવે છે. CA ફાઉન્ડેશનની અંદર 4 સબ્જેક્ટ હોય છે. એમાંથી એકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ જે આપણે કરાવવાના હોય છે, બિઝનેસ મેથ્સ એન્ડ સ્ટેટ એ પણ આખું કવર થઈ જશે, વર્બલ ઇંગ્લિશ પણ કવર થઈ જશે અને એક સબ્જેક્ટ લો જે આવે છે એ વિદ્યાર્થીએ 12મું ધોરણ પૂરું કર્યા પછી જાતે કરવાનો રહે જો એ CA તરફ આગળ વધવા ઈચ્છતો હોય તો. આ બધી જ વસ્તુઓ વિદ્યાર્થીને સમત્વ એડવાન્સ કોમર્સમાં મળવાની છે. સમત્વ એડવાન્સ કોમર્સની અંદર એક બેનિફિટ છે, એક એવું હાઇબ્રિડ મોડેલ કે જેનાથી વિદ્યાર્થી 11-12 કોમર્સની સાથે સાથે આઈપીમેટ, જીપમેટ જેવી અન્ય કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન પ્લસ CA ફાઉન્ડેશન એનો આખો બેઝ ક્લિયર કરીને અહીંથી બહાર જવાનો છે. ઓબ્વિયસલી
તમારું બાળકનું ભવિષ્ય જે છે એ એવા લોકોના હાથમાં છે કે જે લોકો 25 વર્ષથી વધારે વર્ષોનો અનુભવ ધરાવી રહ્યા છે. બધી ફેકલ્ટીઝ 25 વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવે છે કે જેની પાસે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ભણી અને ખૂબ સારું ગાઈડન્સ લઈ અને પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. ઓબ્વિયસલી તમારા બાળકનું ભવિષ્ય એવા લોકોના હાથમાં છે કે જે પોતે બાળકના ભવિષ્ય પ્રત્યે ખૂબ વિચારતા હોય છે. આ બધી જ ફેકલ્ટીઝ કોઈ ટીચર નથી, આ બધા જ એક મેન્ટર, કોચિસ અને પોતાનું વિદ્યાર્થીઓની સાયકોલોજીને જાણી અને એને પ્રોપર ગાઈડન્સ કરી અને આગળ લઈ જવામાં હેલ્પ કરતા હોય છે. તો આ પણ એક બેનિફિટ છે. વાય ચૂઝ સમત્વ એડવાન્સ કોમર્સ? સૌથી પહેલી વસ્તુ આવે છે કન્સેપ્ટ બેઝ લર્નિંગ. કન્સેપ્ટ બેઝ લર્નિંગની અંદર અહીંયા આગળ 11th અને 12thની અંદર જે બાળક ભણે છે કોમર્સમાં, એ બાળકને 11 અને 12ની દરેક સબ્જેક્ટના દરેક ટોપિકને એટલા ડેપ્થમાં લઈ જવામાં આવે છે જેથી કરીને એનો કન્સેપ્ટ છે એકદમ ક્લિયર રહે. સેકન્ડ પોઈન્ટ આવે છે પર્સનલ મેન્ટરિંગ. ખાસ કરીને 1-to-1 કાઉન્સેલિંગ શરૂ થતું હોય છે. કોઈ પેરેન્ટ્સ છે અને કોઈ પણ સ્ટુડન્ટ છે એને કંઈ ક્વેરી છે, 1-to-1 કોમ્યુનિકેશન થતું હોય છે જેથી કરીને એના કોઈ પણ પ્રકારના ડાઉટ્સ, ક્વેરી, ડિફિકલ્ટીઝ છે એ બહુ ઇઝીલી સોલ્વ થઈ જતા હોય છે. થર્ડ છે મોસ્ટ આઈએમપી ઇન્ટિગ્રેટેડ પ્રિપરેશન. અહીંયા આગળ સમત્વ એડવાન્સ કોમર્સમાં વિદ્યાર્થીને ઇન્ટિગ્રેટેડ એટલે કે એક સાથે 3 વસ્તુ ભણવાની છે. 11-12 કોમર્સ, ગુજરાત બોર્ડ, સાથે સાથે આઈપીમેટ, જીપમેટ જેવી એક્ઝામ પ્રિપરેશન અને સીએ ફાઉન્ડેશન, આ બધી જ વસ્તુનું ઇન્ટિગ્રેટ કરી અને વિદ્યાર્થીઓને અહીંયા ભણાવવામાં આવે છે. ત્યાર પછી છે પરફોર્મન્સ એનાલિસિસ. વિદ્યાર્થીની દરેક ટેસ્ટનું એનાલિસિસ કરવામાં આવે છે અને એ એનાલિસિસ કર્યા પછી વિદ્યાર્થીની જે વીકનેસ છે એને ફાઇન્ડ કરી એને સ્ટ્રેન્થમાં કેવી રીતે કન્વર્ટ કરવી એ પણ પ્રયત્નો શરૂ હોય છે. અને લાસ્ટમાં આવે છે ઓબ્વિયસલી 25+ યર્સ એક્સપિરિયન્સ. દરેક ફેકલ્ટી કે જેની પાસે 25 વર્ષ કરતાં વધારે અનુભવ છે એવી ફેકલ્ટી પાસે તમે ભણી અને તમારું કરિયર ખૂબ સારું બનાવવાના છો. તો ખાસ કરીને સમત્વ એડવાન્સ કોમર્સમાં આપણી રૂટીન લાઈફ જે આપણું ટાઈમ ટેબલ છે, લેક્ચર છે, કેવી રીતે હશે? સવારે 12 વાગ્યાથી 5:30નો ટાઈમ છે, 12 to 5:30. 12 થી 2 વાગ્યા સુધી પહેલાં 2 લેક્ચર હશે ઓબ્વિયસલી. પછી 2 થી 2:15 15 મિનિટનો ફ્રેશ બ્રેકનો ટાઈમ હોય છે. પછી ફરી વખત 2:15 થી 2:30 2 લેક્ચર હશે, 15 મિનિટનો બ્રેક હશે અને લાસ્ટમાં 4:30 થી 5:30 એક લેક્ચર હશે. આ આખું શેડ્યુલ રૂટીન છે. એની સાથે સાથે વીકલી 3 ટેસ્ટ લેવામાં આવશે અને એ જે 3 ટેસ્ટ લેવામાં આવે છે એની સાથે સાથે એવરી 3rd સન્ડે મોક એક્ઝામ લેવામાં આવે છે જેની આપણે એડવાન્સ કોમર્સ માટે પ્રિપરેશન કરી રહ્યા છીએ. એટલે હાર્ડલી તમે જુઓ તો વીકની અંદર 3 ટેસ્ટ આવશે અને એવરી 3rd વીકે એક આઈપી મોક એક્ઝામ આવશે કે જે વિદ્યાર્થી એડવાન્સ કોમર્સની પ્રિપરેશન કરી રહ્યો છે. ઓબ્વિયસલી વિચાર આવશે કે સર 12 વાગ્યાથી 5:30 સુધી તો વિદ્યાર્થી હશે તો પછીના સમયમાં શું? તો એના માટે પણ એક સરસ મજાનું હોમવર્ક છે. વિદ્યાર્થીને સવારે 3 કલાક ઇઝીલી મળે છે કે જેમાં એ બોર્ડની પ્રિપરેશન કરશે. 11thમાં જ્યારે ભણતા હોય ત્યારે 11th, 12thમાં ભણતા હોય ત્યારે 12th, અને સ્કૂલ પૂરી થયા પછી પણ એની પાસે 4 કલાક એવા મળશે, 4 hours, કે જેમાં વિદ્યાર્થી એડવાન્સ કોમર્સની પ્રેક્ટિસ ખૂબ સારી કરી શકશે. તો આખું શેડ્યુલ તમે જુઓ તો સવારે 3 કલાક, એ પછી રૂટીન શેડ્યુલ, અને એ પૂરું થયા પછી પાછું બપોર પછીના સમયગાળામાં સાંજે 4 કલાક, આટલું વિદ્યાર્થી વર્ક કરશે. પૂરેપૂરું જો વર્ક આ રીતે કરશે તો એક્ઝેક્ટલી જે વિદ્યાર્થીનો ગોલ છે એ ગોલ સુધી આપણે એને ઇઝીલી પહોંચાડી શકશું. વર્કિંગ મોડેલ ખૂબ મહત્ત્વનું છે મિત્રો, આ સમજજો. એડવાન્સ કોમર્સનો જે કન્સેપ્ટ છે એ અલગ 5 ફેઝમાં ડિવાઈડ થયેલો છે અને 23 months 23 મહિનાઓની અંદર આપણે આ પ્રોગ્રામ રન કરીએ છીએ. અલગ 5 ફેઝ છે. ફેઝ 1 કે જે 4 મહિનાનો હશે, જેની અંદર 11th બોર્ડ પ્લસ એડવાન્સ કોમર્સ ભણાવવાનું હશે. ફેઝ 2 8 મહિનાનો હશે કે જેની અંદર 12th કોમર્સ અને એડવાન્સ કોમર્સ ભણાવવાનું હશે. થર્ડ ફેઝ છે એ ખૂબ મહત્ત્વનો છે. થર્ડ ફેઝની અંદર 6 મહિનાનો સમયગાળો છે જેમાં રિવિઝન સાયકલ સાથે એડવાન્સ લેક્ચરો, મોક ટેસ્ટ, એની પ્રિપરેશન બધી હશે. ફોર્થ ફેઝ છે એ અપ્રોક્સિમેટ 7 days છે અને ફિફ્થ ફેઝ સૌથી વધારે અગત્યનો આ પણ
કે 5th ફેઝમાં જ્યારે વિદ્યાર્થી 2028 જ્યારે એક્ઝામ પાસ કરશે બોર્ડની અપ્રોક્સિમેટ 14 માર્ચ આસપાસ, એ પછી 15 માર્ચથી એક્ઝામ એની પૂરી થઈ ગયા પછી પણ 15 માર્ચથી અપ્રોક્સિમેટ 50 ડેઝ અહીંયા અમારી પાસે હશે, જેની અંદર માત્ર અને માત્ર એડવાન્સ કોમર્સના મોક ટેસ્ટ એની પ્રેક્ટિસ એ જ કરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી પોતાનું એક એક્ઝામની ખૂબ સારી પ્રિપરેશન કરી અને પછી એક્ઝામ દેવા જશે. આ આપણે બ્રીફલી જોયું છે. દરેક ફેઝને આપણે ડેપ્થમાં જોઈએ. ફેઝ 1 એન્ડ ફેઝ 2. બેઝિકલી ફેઝ 1 જે છે એ 4 મંથનો છે. તો આ 4 મંથ છે કેવી રીતે, ફર્સ્ટ 4 મંથ એ કેવી રીતે વર્ક કરવાનું છે. ફર્સ્ટ 4 મંથ જે છે એની અંદર વિદ્યાર્થીને 11 કોમર્સ ભણાવવાનું આવશે. વીકની 3 ટેસ્ટ હશે અને એ 3 ટેસ્ટ પૂરી થયા પછી વીકમાં 4.5 અવર્સ એટલે કે 4.5 કલાકના એડવાન્સ કોમર્સના લેક્ચર ભણાવવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીને 11thથી જ એડવાન્સ કોમર્સનું થોડું ખ્યાલ આવતો જાય, એ બિલ્ટઅપ અપ્રોચ થતો જાય, એ પણ સાથે આપણા પ્રયત્નો હોય છે. અને એવરી 3rd વીક એક એડવાન્સ જે ભણી રહ્યા છે એની પણ એક મોક ટેસ્ટ આપણે હોય છે, જેથી કરીને આખું વીકલી, અને આમ તમે જુઓ તો વીકલી ટાઈમ ટેબલ એની અંદર 5 ડેઝ 11th ભણવાનું, એક ડે કે જેની અંદર 4.5 અવર્સ અલગ 4.5 કલાક એડવાન્સ કોમર્સ માટે ભણવાનું છે, સાથે ટેસ્ટ અને એડવાન્સ કોમર્સ માટેની જે ટેસ્ટ છે એ શરૂ જ રહેશે. સેમ ફેઝ 2 જે આવે છે એ 8 મહિનાનો છે. 4 મહિના ભણશે એટલે બાળક સ્ટુડન્ટ છે જેનું 11th સ્ટાન્ડર્ડ પૂરું થઈ જશે. એ પછી 8 મહિના કે જેની અંદર વિદ્યાર્થીને ધોરણ 12 કોમર્સ ભણવાનું છે અને 12 કોમર્સની સાથે એડવાન્સ કોમર્સ, એના લેક્ચર અને એની ટેસ્ટ એ પણ સાથે આવશે. 12 કોમર્સની અંદર વીકલી 3 ટેસ્ટ હશે. એ 3 ટેસ્ટ આવશે, સાથે 4.5 અવર્સ વીકલી એડવાન્સ કોમર્સના લેક્ચર આવશે અને સેમ દર 3 વીકે એક એડવાન્સ માટેની ટેસ્ટ આવશે, મોક ટેસ્ટ, કે જેને 12મા ધોરણ પછી એકચ્યુઅલ એક્ઝામ દેવાની છે એની પ્રિપરેશન પણ આપણે સાથે અત્યારથી કરાવતા જઈએ છીએ. એટલે આપણું સ્ટ્રક્ચર તમે જુઓ તો સ્ટ્રક્ચરની અંદર શું થશે, વીકલી 3 ટેસ્ટ હશે, 4.5 અવર્સના એડવાન્સના લેક્ચર હશે અને એવરી 3rd વીકે એડવાન્સ માટેની એક મોક ટેસ્ટ હશે કે જેની પ્રેક્ટિસ બાળક અત્યારથી જ કરશે. ત્યાર પછી મિત્રો સમજો સૌથી વધારે 3rd ફેઝ ખૂબ મહત્ત્વનો છે. 3rd ફેઝ એવો છે કે જેની અંદર બધી જ વસ્તુ અંદર કવર કરવાની છે. જેમ કે સૌથી પહેલાં 3rd ફેઝ છે એની અંદર જ્યારે શરૂ થશે ત્યારે વિદ્યાર્થીને ઓલરેડી 11th અને 12th બંને પૂરું થઈ ગયું હશે, સિલેબસ પૂરો થઈ ગયો હશે. હવે જો એની પ્રેક્ટિસ ચાલુ ન રાખીએ તો કદાચ એવું બને કે 12મા ધોરણની એક્ઝામની અંદર એ બાળકને થોડો પ્રોબ્લેમ્સ થાય. તો એ ન થાય એના માટે એક સરસ મજાનું મોડેલ બનાવેલું છે. 3જા ફેઝની અંદર વીકના 2 ડેઝ ટોટલી 12th બોર્ડ ઉપર ફોકસ થશે, જેની અંદર રીડિંગ, રિવિઝન, ડાઉટ, ડિફિકલ્ટીઝ, પ્રેક્ટિસ અને પેપર રહેશે. એ સિવાયના જે 4 દિવસ છે એ 4 દિવસ કમ્પ્લીટ એડવાન્સ લેક્ચર હશે. એડવાન્સ માટેના લેક્ચરોનું અરેન્જમેન્ટ થશે, જેની અંદર 2 કલાક 2 લેક્ચર, 1.5 અવર 1.5 કલાકના 2 લેક્ચર હશે અને સાથે ટોપિક પ્રેક્ટિસ અને યુનિટ પ્રેક્ટિસ પણ હશે. આખું તમે જો સ્ટ્રક્ચર 3rd ફેઝનું તો એની મંથલી સાયકલ કંઈક અલગ જ છે. આ મંથલી સાયકલ સમજવા જેવી છે. આની અંદર શું છે, મંથલી સાયકલની અંદર 1 મંથ જે છે એની અંદર આખું કમ્પ્લીટ કેટલું થશે, વિદ્યાર્થીના 12th કોમર્સના 7 પેપર આવે છે, 7 સબ્જેક્ટ હોય છે, એ 7 સબ્જેક્ટનો એક રાઉન્ડ અને એક મોક ટેસ્ટ, એમ ટોટલ 8 વસ્તુ આવશે 1 મહિનાની અંદર. એવી રીતે ટોટલ 6 મહિના છે, તો 6 મહિનાની અંદર વિદ્યાર્થી 6 રાઉન્ડ કમ્પ્લીટ કરશે. હવે એની અંદર કેવી રીતે કામ કરવાનું છે, 2 દિવસ વિદ્યાર્થી બોર્ડ ભણશે, 4 દિવસ એડવાન્સના લેક્ચર ભણશે. 2 દિવસ જે બોર્ડ ભણશે એમાં 2 ટેસ્ટ આવશે, એમાં વીકની 2 ટેસ્ટ હશે. 2nd વીકમાં બીજા 2 સબ્જેક્ટ, 3rd વીકમાં ત્રીજા 2 સબ્જેક્ટ અને 4th વીક જે આવશે એની અંદર 1 સબ્જેક્ટ, એટલે 7 સબ્જેક્ટ થઈ ગયા. અને લાસ્ટ સન્ડે એવરી મંથ એનો લાસ્ટ સન્ડે કે જેની અંદર એક મોક ટેસ્ટ આપણે રાખવાની હોય છે. એ મોક ટેસ્ટ ટોટલી એડવાન્સ માટેની હશે.
એટલે અહીંયા આગળ એક રાઉન્ડ જે પૂરો થાય છે એ રાઉન્ડનો સિલેબસ આપણો જે યુનિટ ટેસ્ટ બોર્ડ જે છે બોર્ડનો સિલેબસ 25% હશે ફર્સ્ટ 4 રાઉન્ડમાં, એટલે કે પહેલાં 4 મહિના સુધી આજે આખી સાયકલ ચાલશે, મંથલી સાયકલ એ પહેલાં 4 મહિના સુધી ચાલશે. એની અંદર 25% સિલેબસ 50 માર્કના પેપર હશે. અને પછીના જે 2 મહિના છે, 5મો અને 6ઠ્ઠો મહિનો, એ મહિનાની અંદર 50% સિલેબસ બોર્ડના એ રીતે પેપર હશે અને સાથે સાથે એડવાન્સની પ્રેક્ટિસ તો ખરી જ. એટલે ઓવરઓલ તમે જુઓ તો થર્ડ ફેઝ છે એની અંદર વિદ્યાર્થીએ બહુ બધું સાથે કરવાનું છે. થર્ડ ફેઝની અંદર વિદ્યાર્થીએ બોર્ડનું ભણવાનું છે, બોર્ડની એક્ઝામ આપવાની છે, એની ટેસ્ટ આપવાની છે, સાથે સાથે એડવાન્સ કોમર્સના લેક્ચર ભરવાના છે અને એ લેક્ચર ભણી અને એડવાન્સ કોમર્સની ટેસ્ટ પણ આપવાની છે. એની અંદર કોઈ પણ પ્રકારની ક્વેરી ડાઉટ્સ હોય તો એ પણ સાથે સોલ્યુશન થતું જતું હોય છે. તો આખે એક મંથલી સાયકલ છે. આ થર્ડ ફેઝ છે. થર્ડ ફેઝ કમ્પ્લીટ થાય એ પછી ફોર્થ ફેઝ, ઓબ્વિયસલી છેલ્લે અલ્ટિમેટલી ગોલ આપણે એવો હોવો જોઈએ કે 12th કોમર્સ છે એનું રિઝલ્ટ સાથે ડાઉનમાં ન આવવું જોઈએ. તો એના માટે અત્યારે આ વસ્તુ વિચારીએ છીએ કે ફોર્થ ફેઝ આવે ને ત્યારે બધું જ એડવાન્સ સાઈડમાં મૂકી દેવાનું. ત્યારે માત્ર અને માત્ર ફોકસ આપણે કરવાનું છે બોર્ડ ઉપર, બોર્ડની એક્ઝામ ઉપર. ફોર્થ ફેઝ અપ્રોક્સિમેટ 70 ડેઝનું હશે. આ જે 17 ડેઝ છે એની અંદર ટોટલ માત્ર અને માત્ર 12th બોર્ડ સિવાય બીજું કાંઈ નહીં હોય. નો એડવાન્સ લેક્ચર, નો એડવાન્સ ટેસ્ટ, નો યુનિટ ટેસ્ટ, કંઈ જ નહીં હોય. માત્ર અને માત્ર બોર્ડ ઉપર હશે. એની અંદર વીકલી 3 ટેસ્ટ હશે અને સાથે સાથે રીડિંગ, રિવિઝન, ડાઉટ, ડિફિકલ્ટીઝ, પ્રેક્ટિસ બધી જ વસ્તુ અંદર થશે. અને એમાં જે વીકલી ટેસ્ટ લાસ્ટ ફેઝમાં છે એ ટેસ્ટ 100 માર્કની ફૂલ સિલેબસની હશે. એ 70 ડેઝની અંદર વિદ્યાર્થીઓ માટે એવું પ્લાનિંગ કરેલું છે કે વિદ્યાર્થી ટોટલ 28 પેપર આપશે. 28 પેપર, સબ્જેક્ટ 7 છે, દરેક સબ્જેક્ટના 4 પેપર, એટલે 28 પેપર આપશે. એ 28 પેપર એકવાર આપશે એટલે વિદ્યાર્થીના લાસ્ટ 4 રાઉન્ડ, 6 રાઉન્ડ તો પહેલાં કમ્પ્લીટ થઈ ગયા હશે, એ પછીના 7, 8, 9 અને 10 આ 4 રાઉન્ડ કે જે વિદ્યાર્થી 100 માર્કના પેપર આપી અને પછી બોર્ડની એક્ઝામની અંદર પેપર દેવા જશે. તો ઓબ્વિયસલી એટલા પેપરો લઈ ગયા પછી વિદ્યાર્થીનું બોર્ડનું વર્ષ એ પણ સારું જાય. અને સાથે સાથે એનામાં જે એક એબિલિટી છે, જે એક MCQ માટેનો એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેનો જે એક અપ્રોચ છે એ પણ 100% બિલ્ટઅપ થઈ ગયો હોય છે. અને પછી આ ફેઝ કમ્પ્લીટ થાય પછી વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ દેવા જશે અને એક્ઝામ દીધા પછી અપ્રોક્સિમેટ 2028 14th માર્ચ 14 માર્ચ 2028 આસપાસ એક એક્ઝામની પૂરી થશે. અને એ પછી 15 માર્ચથી અંદાજિત 50 દિવસ 5 મે સુધી વિદ્યાર્થી ફરી વખત અમારી પાસે જ રહેશે કે જેની અંદર માત્ર અને માત્ર એડવાન્સ કોમર્સ, એના મોક ટેસ્ટ, એના લેક્ચર્સ, એની પ્રેક્ટિસ, એના ડાઉટ, એની સોલ્યુશન, ડિફિકલ્ટીઝ, માત્ર અને માત્ર એ જ વસ્તુ હશે. એક્ઝામ જે છે ને એ ઓલમોસ્ટ 5 મે પછી બધી આવતી હોય છે. એટલે એક્ઝામ, બોર્ડની એક્ઝામ પૂરી થયા પછી પણ વિદ્યાર્થી અમારી પાસે 50 દિવસ જેવું હશે જેની અંદર અમે એડવાન્સ કોમર્સની 100% તૈયારી ત્યાંથી પાછા આગળ કરાવવાના છે, લઈ જવાના છે, જેમાં મોક ટેસ્ટ વધારે હોય છે. જેટલી વધારે ટેસ્ટ વિદ્યાર્થી આપશે ઓબ્વિયસલી એટલું રિઝલ્ટનું વધારે સારું આવી શકે છે. ત્યાર પછી આખો રોડ મેપ છે. એડવાન્સ કોમર્સની અંદર એની જર્ની છે, જ્યાંથી શરૂ થાય છે, એન્ટર થાય છે, ત્યાંથી શરૂ કરી અને લાસ્ટમાં એ જે બહાર નીકળે છે ત્યાં સુધીની આખી જર્ની છે એ આ એડવાન્સ કોમર્સની અંદર છે, રોડ મેપ છે. કમ્પ્લીટ કોમર્સ હેરાર્ચી. હવે આ વસ્તુ ખૂબ સમજવા જેવી છે. 10મા ધોરણની અંદર કોઈ વિદ્યાર્થી એવો છે જેને 70% આવ્યા છે, તો હવે એની પાસે ઓપ્શન 2 છે. સામાન્ય પ્રવાહ લેવું, સામાન્ય કોમર્સ પસંદ કરવું કે એડવાન્સ કોમર્સ પસંદ કરવું. માની લો કે વિદ્યાર્થી સામાન્ય કોમર્સ જનરલ સ્ટ્રીમ પસંદ કરે છે, તો જનરલ સ્ટ્રીમ પસંદ કર્યા પછી એની પાસે ઓપ્શન છે 60+ આવી શકે, મે બી 80+ આવી શકે છે. માની લો કે 60+ આવે છે તો એ વિદ્યાર્થી ઓલમોસ્ટ 20,000થી સેલરીથી એની ઇન્કમ શરૂ થઈ શકે. અને કદાચ કોઈ સ્ટુડન્ટ એવો છે જે વધારે મહેનત કરે છે તો એ 25 સુધી ઇઝીલી પહોંચી શકે છે. પણ એ વિદ્યાર્થીને જો 80% આવ્યા હોય, 80+ હશે તો એનું લેવલ 28,000 ઓર વધારે પ્રેક્ટિસ હશે તો 36,000 સુધી પર મંથ ઇઝીલી એની અર્નિંગ કરી શકશે. પણ 70% વાળો સ્ટુડન્ટ
એડવાન્સ કોમર્સ પસંદ કરે છે અને માની લો કે એને ખાલી 60% આવે છે, 60+ બિલો 70, તો પણ એની સેલરી મંથલી 35,000થી નીચે ન આવે. રીઝન ખાલી એટલું છે કે અહીંયા આગળ માત્ર એજ્યુકેશન જે છે, બુકિશ નોલેજ છે, એ વસ્તુ લઈને આવે છે. જ્યારે અહીંયા આગળ ટોટલી એવી વસ્તુ લઈને જાય છે, એનું પોતાનું માઇન્ડ એવું એક્ટિવ કરીને જવાનું છે. માની લો કે કોઈ એક્ઝામ એનાથી કરેક્ટ થતી નથી, તો પણ એનું માઇન્ડ એટલું એક્ટિવ થઈ ગયું હશે કે એ પોતે પોતાની અર્નિંગ ખૂબ સારી રીતે કરી શકશે. અને એમાંય એડવાન્સ કોમર્સ 80+ આવી ગયા તો એની મંથલી ઇન્કમ જો વિદ્યાર્થીમાં એબિલિટી હશે ને તો 95,000થી પણ વધારે પોતાની અર્નિંગ બહુ ઇઝીલી કરી શકશે. આ બધી જ વસ્તુ પોસિબલ થશે ત્યારે કે જ્યારે વિદ્યાર્થી એડવાન્સ કોમર્સની અંદર થોડી વધારે મહેનત કરી અને પોતાના માઇન્ડને એક્ટિવ કરશે. એનામાં એક એબિલિટી અપ્રોચ થવી જોઈએ, એક્ઝેક્ટલી એને સમજાવવું જોઈએ કે એને શું કરવાનું છે. એ વસ્તુ અહીંથી અમારે આપવાની છે. વિદ્યાર્થીની સાયકોલોજીને ધ્યાનમાં રાખી એ કયા ફિલ્ડમાં આગળ વધવાનું છે એને એ અહીંથી અમે એને ગાઈડ કરતા જશું. એડવાન્સ કોમર્સ માટેના સબ્જેક્ટ છે. માની લો કે એડવાન્સ કોમર્સમાં કોઈ પણ સ્ટુડન્ટ્સ પસંદ કરે છે તો એની અંદર ઓપ્શન 2 છે. 12th બોર્ડ, એના સબ્જેક્ટ એકાઉન્ટન્સી, સ્ટેટ, ઇકોનોમિક્સ, ઓસી, ગુજરાતી, ઇંગ્લિશ અને એસબી, આ 7 સબ્જેક્ટ છે. પણ સાથે સાથે જો એડવાન્સ કોમર્સ એના સબ્જેક્ટની આપણે વાત કરીએ તો મોડર્ન મેથ્સ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ, લોજિકલ રિઝનિંગ અને વર્બલ ઇંગ્લિશ, આટલી પાવરફુલ વસ્તુ જો વિદ્યાર્થી કરશે એડવાન્સ કોમર્સની અંદર તો એ કોઈ પણ પ્રકારની એક્ઝામ ખૂબ ઇઝીલી ક્રેક કરી શકશે. એનામાં એવી એબિલિટી આવી જશે કે એક્ઝામ સારી ક્રેક કરી શકે છે. આઈપીમેટ, જે ખાસ આપણે આઈપીમેટ એક્ઝામ પર ફોકસ કરવાના છે. આઈપીમેટ જીપમેટ એક્ઝામ છે કે જે એક્ઝામ પેટર્ન થોડી એની અલગ રીતની છે. આઈપીમેટ જે આપણી એક્ઝામ છે જે IIM ઓલરેડી ટેકલ કરે છે. હવે એ જે આઈપીમેટ ઇન્દોરવાળી જે છે એની અંદર તમે જુઓ 30, 15 અને 45 ટોટલ ક્વેશ્ચન્સ આવે છે 90. 30 ક્વેશ્ચન્સ કોન્ટના આવે છે, 15 ક્વેશ્ચન કોન્ટના છે અને 45 ક્વેશ્ચન્સ વર્બલ એબિલિટી છે. હવે આની અંદર વસ્તુ શું છે, એક્ઝામ પેટર્નના ખૂબ સમજવા જેવી છે. આ એક્ઝામ પેટર્નની અંદર 30 ક્વેશ્ચન્સ એને 40 મિનિટ્સમાં અટેન્ડ કરવાના છે. સેક્શન વાઇઝ કટ ઓફ ટાઈમ છે. સેમ અહીંયા 15 ક્વેશ્ચન છે, SA શોર્ટ આન્સર, એમાં ઓપ્શન નથી. અહીંયા આગળ વિદ્યાર્થીને ઓપ્શન મળશે, MCQ છે, ઓપ્શન મળશે. એક ક્વેશ્ચન એનો આન્સર સાચો +4, ખોટો આન્સર -1, નેગેટિવ અપ્રોચ છે. SA જેની અંદર શોર્ટ આન્સર છે પણ ઓપ્શન નથી. માની લો કે આમાં કોઈ સ્ટુડન્ટ છે એ આન્સર સિલેક્ટ કરે છે, આન્સર જે લખે છે એ રોંગ છે તો એમાં નેગેટિવ નથી. અને લાસ્ટ 45 ક્વેશ્ચન્સ ઓબ્વિયસલી વર્બલ ઇંગ્લિશ કે જેની અંદર ઓપ્શન્સ છે. ઓપ્શન છે તમે સિલેક્ટ કરશો, સાચો પડશે +4, ઇનકરેક્ટ આન્સર -1 છે. સેમ આ જ વસ્તુ રોહતક માટે છે. આઈપીમેટ જે છે એ આઈપીમેટ એક્ઝામ આપી અને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે તો એના માટે તમે જુઓ IIM ઇન્દોર, રોહતક, કાકીનાડા, રાંચી, જમ્મુ, બોધગયા, નિરમા યુનિવર્સિટી આપણી ગુજરાતની છે, નલસર, તાપમી, હૈદરાબાદની યુનિવર્સિટી. અને એ સિવાય હજી ઘણી બધી યુનિવર્સિટી ઓલરેડી પેન્ડિંગમાં છે, પાઇપલાઇનમાં છે કે જે આઈપીમેટ એક્ઝામ થ્રુ એડમિશન આપવા જઈ રહી છે. અને આ જે કોલેજીસ છે ને એનો મોટો બેનિફિટ એ છે, માની લો કે IIM ઇન્દોર એની અંદર આઈપીમેટ થ્રુ કોઈ સ્ટુડન્ટ્સને એડમિશન મળી ગયું છે. હા, થોડું વધારે ટફ છે પણ સ્ટુડન્ટ્સ મહેનત કરી અને જો ત્યાં સુધી પહોંચી જાય છે તો એનું તમને કદાચ બિલીવ નહીં થાય, એનું એવરેજ પેકેજ 30 લાખ છે અને હાઈએસ્ટ પેકેજ લાસ્ટ યરના સર્વે પ્રમાણે 1.14 CR છે. અને ત્યાંથી તમે ધીમે ધીમે બધી યુનિવર્સિટીનું સ્ટ્રક્ચર બધું જોઈ શકો છો. આ જે છે એ કોન્ટ જેને આપણે મેથ્સ કહેતા હોઈએ છીએ તો એનો સિલેબસ છે મેથ્સ, મોડર્ન મેથ્સ, એરિથમેટિક, અલ્જીબ્રા, જીઓમેટ્રિક, નંબર સિસ્ટમ, આટલો છે એ કોન્ટનો સિલેબસ છે. એની સાથે વર્બલ એબિલિટી એનો સિલેબસ છે. વર્બલ એબિલિટી છે, વોકેબ્યુલરી છે, ગ્રામર, વર્બલ એબિલિટી, રીડિંગ કોમ્પ્રિહેન્શન જે 11th અને 12thની અંદર બેઝ આપણે એકદમ આમાં ક્લિયર કરવાનો છે. ઓબ્વિયસલી તમે વિદ્યાર્થી જે કેમ્પસમાં ભણવાનું છે કેમ્પસની અંદર ફેસિલિટીમાં તમે જુઓ સ્માર્ટ ક્લાસરૂમ છે, સાથે હોસ્ટેલ ફેસિલિટી ગર્લ્સ અને બોયઝ માટેની સેપરેટ હોસ્ટેલ ફેસિલિટી એ પણ અવેલેબલ છે.
ટ્રાન્સપોર્ટેશન નારી સિયોરથી નજીકના એરિયા સુધીની ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે અને ડિજિટલ લર્નિંગ એ પણ અવેલેબલ છે. એડમિશન પ્રોસેસ 2026-28 આ એડમિશન પ્રોસેસ શું છે અને કેવી રીતે કામ કરવાનું છે. એડમિશન પ્રોસેસની અંદર સૌથી પહેલાં કોઈ પણ વિદ્યાર્થી છે એ કેમ્પસની વિઝિટ કરે છે. એ કેમ્પસની વિઝિટ કરી સોમથી શનિ 9 થી 4 સુધીમાં ગમે ત્યારે વિઝિટ કરી શકે છે. વિઝિટ કરે છે, એ વિઝિટ કર્યા પછી એક સ્કોલરશિપ ટેસ્ટ સમત્વ એડમિશન ટેસ્ટ એક એને આપવાની હોય છે. એ ટેસ્ટના રિઝલ્ટ પર ફેકલ્ટીઝ એ સ્ટુડન્ટ અને એમના પેરેન્ટ્સ સાથે કાઉન્સેલિંગ કરશે. કાઉન્સેલિંગ કર્યા પછી એની સાથે એક્ઝેક્ટલી એનો રિયલિસ્ટિક ગોલ શું છે એ જાણી અને ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપશે. એ પછી વિદ્યાર્થી પોતાનું એડમિશન કન્ફર્મ કરી અને એડમિશન એક લોક કરી શકે છે. અને લોક કર્યા પછી વિદ્યાર્થી તમારી જર્ની સ્ટાર્ટ થાય છે એડવાન્સ કોમર્સ માટેની. તો આ એક આખું સ્ટ્રક્ચર એડવાન્સ કોમર્સ માટેનું છે. ખાસ કરીને એડવાન્સ કોમર્સ તરફ ભરાતું આગળ એક ડગલું વિદ્યાર્થીનું કેરિયર એનું આખું બદલી નાખે છે. તો દરેક વાલીઓ અને દરેક વાલીઓ પોતાના બાળકનું એક ભવિષ્ય બદલવા માટે અચૂક એક ડગલું એડવાન્સ કોમર્સ તરફ આગળ વધો. અહીંયા આવો, કેમ્પસની વિઝિટ કરો અને ઇન્ફોર્મેશન જે કાંઈ તમારે જોતી હોય એ અચૂક તમે એકવાર આવી અને ઇન્ફોર્મેશન કલેક્ટ કરો. થેન્ક યુ સો મચ.